નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ સ્વાધ્યાય 12.3 જેમાં આજે આપણે છેલ્લા દાખલા તરફ આગળ વધીએ. ત્યાર પછી 1 માર્કની વિગત કે જેમાં ખરા ખોટા, ખાલી જગ્યા, વેરી શોર્ટ ક્વેશ્ચન અને ખરા ખોટા કારણ સહિત અને વિકલ્પો, આ ચાર વસ્તુ છે એ આપણે 1 માર્કમાં દરેક ચેપ્ટરની અંદર આપણે સ્વાધ્યાય પૂરું થાય પછી કરીએ છીએ. તો આમાં પણ આપણે પ્રેક્ટિસ માટે આ દાખલાઓ કરશું જેથી કરી આપણે 1 માર્કનો જે સેક્શન છે એ સારો એવો સ્કોર કરી શકીએ. તો 16મા દાખલાની અંદર પેજ નંબર 207 સૌથી પહેલા આપણે એની પ્રશ્નની વિગતો જોઈએ. આકૃતિ 12.34 માં 8 સેમી ત્રિજ્યાવાળા બે વર્તુળના સામાન્ય ચતુર્થાંશની ભાતના પ્રદેશના ક્ષેત્રફળની ગણતરી કરો. તો અહીંયા આગળ તમને બે ચતુર્થાંશ આપેલા છે. આ ચતુર્થાંશની અંદર તમે જોશો તો ચોરસની આકૃતિ પણ આપણને જોવા મળે છે. તો સૌથી પહેલા તો આપણે આ ચોરસની આકૃતિ છે એ કમ્પ્લીટ કરીએ જેથી કરીને એની અંદર કઈ રીતે ગણતરી આપણે કરવાની છે એ વધારે અંદાજ આવે. કોઈ પણ જગ્યાએ સૌથી પહેલા આકૃતિ સમજવી જરૂરી છે. ત્યાર પછી વચ્ચે આપણને જે ડિઝાઇન આપેલી છે એને આપણે હાઇલાઇટ કરીએ. તો ડિઝાઇનમાં થોડોક હું અત્યારે ફેરફાર કરું છું જેથી કરીને સરળતાથી તમે સમજી શકો. આમાં એક ભાગ આ રીતે આપેલો છે અને બીજો ભાગ જે આપેલો છે એ આ સાઈડ આપેલો છે. અહીંયા આગળ જે આ વચ્ચેનો ભાગ જે છે એનું ક્ષેત્રફળ આપણે મેળવવાનું છે. તો આ ક્ષેત્રફળ મેળવવા માટે સૌથી પહેલા તો આપણે આપણા ચોરસને નામ આપી દઈએ ABCD. બીજી વસ્તુ, જે ચોરસની બાજુનું માપ આપણને આપેલું છે એ છે 8 સેમી અને થીટાની કિંમત આપી છે 90 અંશ. તો અહીંયા આગળ 90 અંશ આપ્યા છે. આ ચોરસ છે એટલે એની ચારેય બાજુઓ છે એ આપણે 8 સેમી તરીકે લેવાની છે. અહીંયા આગળ લખતો નથી. હવે આ વિગતને કઈ રીતે સોલ્વ કરવી એ આપણે પહેલા તો સમજી લઈએ. થોડીક સહેલી ગણતરી માટે આપણે આગળ વધીએ તો એમાં સરખી રીતે આમાં જોઈએ તો આમાં બે લઘુ વૃત્તખંડો છે એ સામા સામા આપેલા છે. હું આ આકૃતિમાંથી એક આકૃતિ અલગ કરી દઉં. આવું આપણે એકવાર અગાઉના દાખલામાં પણ કરેલું હતું. તો ઉપરનો ભાગ જે છે ત્રિકોણ ABC એ મેં અહીંયા દોરી દીધો. પછી નીચેની સાઈડમાં આ રીતે આપણને એક લઘુ વૃત્તખંડનો ભાગ આપેલો છે. તો આ લઘુ વૃત્તખંડના ભાગને તમે સામે સામે દર્શાવો તો આપણી પાસે બે લઘુ વૃત્તખંડ સામા સામા જોઈન્ટ થાય એટલે રેખાંકિત ભાગ મળે. તો દાખલો પૂરો કરવા માટે આપણે સૌથી પહેલા લઘુ વૃત્તાંશની જરૂર પડશે. એમાંથી ત્રિકોણનું ક્ષેત્રફળ માઈનસ કરશું જેથી કરીને આપણને એક લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ મળશે. એના જવાબને 2 સાથે ગુણાકાર કરવાથી આપણને સંપૂર્ણ રેખાંકિત ભાગનું ક્ષેત્રફળ મળી જશે. એટલે કે જેટલા ચતુર્થાંશની અંદર ભાત કરેલ છે, ડિઝાઇન કરેલ છે એનું ક્ષેત્રફળ મળે. તો દાખલામાં આપણે આગળ વધીએ. તો સૌથી પહેલા લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ આપણે મેળવશું. તો વિગતો આપણી જે છે આપેલી એ લખી નાખીએ કે r બરાબર 8 સેમી, થીટા બરાબર 90 અંશ. હવે આપણે લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ પહેલા મેળવી લઈએ. તો લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ બરાબર પાય r સ્ક્વેર થીટા છેદમાં 360 અંશ. તો પાયની કિંમત છે એ ખાસ જોતા ભૂલાઈ ન જાય. લગભગ તો આપણને બહુ ઓછા દાખલામાં પાયની કિંમત આપેલી છે. તો અહીંયા આગળ આપણે 22 ના છેદમાં 7 લેવાના છે.
r નો સ્ક્વેર એટલે આપણી પાસે છે 8 ગુણ્યા 8, થીટા એટલે છે 90 અને છેદમાં આપ્યા છે 360. ડિટેલમાં 7 આપણો છેદ છે એ કોઈ સાથે ઉડતો નથી, તો જેટલા છેદ ઉડે છે એ પહેલા કટ કરીએ. 9 4 36, અહીંયા આગળ આપણે કરશું 4 2 8. તો હવે અંશમાં આપણી પાસે એક પણ ડિટેલ ભૂલાય નહીં, એ જોઈ લઈ ખાસ. 22 ગુણ્યા 8 એને ગુણ્યા 2, તો આપણી પાસે છે 22 ગુણ્યા 16 અને છેદમાં આપેલા છે 7. 7 નો ભાગાકાર હમણાં આપણે કરશું નહીં, કારણ કે ત્રિકોણનું ક્ષેત્રફળ આપણે માઈનસ કરવું છે. તો કદાચ ક્યાંક આપણને આ 7 છે ઉપયોગમાં આવે, નહીં તો આપણે ચોકડી ગુણાકાર કે લસાનો ઉપયોગ કરશું. તો રફ વર્ક કરીએ. 22 ગુણ્યા 16 નું 2 એકા 2, 2 એકા 2, 2 6 12 અને અહીંયા આગળ કરશું 2 6 12 ને 1 13. તો આપણને મળશે આનો ગુણાકાર 352. તો 352 છેદમાં 7 સેમી સ્ક્વેર. આ આપણને લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ મળ્યું. જો આ નીચેનું હાઇલાઇટ કરીએ તો આ નીચેનું થશે. ઉપરથી આપણે મેં આકૃતિ અલગ કરીને બતાવી હતી, તો ઉપરની પણ ગણતરી આ જ રીતે સેમ છે. હવે આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવી લઈએ. તો ત્રિકોણના ક્ષેત્રફળ માટે કાટકોણ ત્રિકોણ છે એટલે સૂત્ર આપણું 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ. તો ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ. તો પાયો અને વેધ ચોરસ છે એટલે 8 સેમી જ આપેલો છે. આ 1/2 એને ગુણ્યા 8 એને ગુણ્યા 8. આપણે છેદ ઉડાડશું તો અહીંયા 2 4 8, 4 ગુણ્યા 8 કરીએ એટલે આપણને મળશે 32 સેન્ટીમીટર સ્ક્વેર. હવે આ ત્રિકોણનું ક્ષેત્રફળ છે એ માઈનસ કરશું લઘુ વૃતાંશના ક્ષેત્રફળમાંથી, તો આપણને લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ મળે. એટલે કે જે વાટકા જેવો શેપ છે કે જેવા આપણે બે જોઈશે એનું ક્ષેત્રફળ આપણને મળી જશે. તો લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ બરાબર લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ માઈનસ ત્રિકોણનું ક્ષેત્રફળ. તો લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ છે એ આપણને મળ્યું છે 352/7. એ અહીંયા આગળ લખી નાખશું 352/7 માઈનસ આપણે કરવાના થશે 32. તો આપણે ચોકડી ગુણાકાર કરીએ. 352 ને એમ નામ રાખશું, આખાના છેદમાં 7 લખી નાખશું. 32 ને 7 વડે ગુણાકાર કરી નાખીએ તો 2 7 14 વધી 1 3 7 21, 21 ને 1 22. બાદબાકી કરીએ. 12 માંથી 4 બાદ કરશું તો 8 મળે. 4 માંથી 2 બાદ કરતા 2 મળશે. 3 માંથી 2 બાદ કરતા 1 મળશે. તો 128/7. આ આપણને એક લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ મળ્યું. હવે આપણે બે લઘુ વૃત્તખંડના ક્ષેત્રફળ સામે સામે આપેલા છે, તો એના માટે આપણે શબ્દો ટેક્સ્ટ બુકના લેશું કે ચતુર્થાંશના ભાતના પ્રદેશની ક્ષેત્રફળની ગણતરી કરો. તો લખીએ ભાત કરેલ પ્રદેશનું ક્ષેત્રફળ બરાબર 2 ગુણ્યા લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ. તો જે આપણો આન્સર મળ્યો છે એને 2 સાથે ગુણાકાર કરીએ. તો 2 ગુણ્યા 128/7 આપણે ગુણાકાર કરવાનો છે એટલે આપણે સૌથી પહેલા ઉપર જ આમાં છેદ ઉડાડી શકાય, બાકી લસા લેવાનો થાય નહીં. તો 256/7 સેમી સ્ક્વેર
આ આપણે અપૂર્ણાંક સ્વરૂપે લખ્યા. દશાંશ સ્વરૂપે લખવા માટે આપણે એનો ભાગાકાર કરશું. તો 256 એની સાથે આપણે 7 નો ભાગાકાર કરીએ તો 7 3 21 7 8 56 7 7 49 વધી જશે. 7 6 42 અહીંયા 4 7 5 35 7 7 49 અને 7 1 7. ત્રીજો અંક આપણો છે એ 5 કરતા નાનો આવે છે. તો આને પોઈન્ટ સ્વરૂપે લખવા હોય તો 36.57 આશરે કિંમત લખી શકીએ. 36.57 સેમી સ્ક્વેર. તો આ રીતે આખી ડિટેલ જે છે એ આપણે લખી છે. છેલ્લે કદાચ ટેક્સ્ટ બુક મુજબ મેં જવાબ જોયો તો તમને 256/7 સેમી સ્ક્વેર એમનામ જ આપેલો છે અપૂર્ણાંક સ્વરૂપે. તો આપણે પણ એવી રીતે લખી શકીએ. એની વાત મેં તમને અગાઉ પણ કરેલી છે કે તમે એને પોઈન્ટમાં પણ દર્શાવી શકો અને અપૂર્ણાંક સ્વરૂપે પણ રાખી શકો. ત્યાર પછી આપણે એક્સ્ટ્રા દાખલામાં જોઈએ, કારણ કે સ્વાધ્યાયના દરેક દાખલાઓ આપણે પૂરા થઈ ગયા છે. તો કંઈક નવી આકૃતિઓ જે મને મળી છે કે જો આપણને દાખલાઓ કંઈક અલગ રીતે થોડા ટ્વિસ્ટ કરીને પૂછવામાં આવે તો તમે આ દાખલાઓના જવાબ સરળતાથી વિચારી શકો. ચાલો કંઈક એક્સ્ટ્રા દાખલો કરીએ આપણે. એક્સ્ટ્રા દાખલાની વિગત કંઈક આ રીતે છે. OAQB એ O કેન્દ્ર અને 14 સેમી અને 14 સેમી ત્રિજ્યાવાળા વર્તુળનું ચતુર્થાંશ છે. વર્તુળનું ચતુર્થાંશ છે. OB વ્યાસવાળું એક અર્ધ વર્તુળ દોરેલું છે. એક અર્ધ વર્તુળ દોરેલું છે. છાયાંકિત પ્રદેશનું ક્ષેત્રફળ આપણે મેળવવાનું છે. છાયાંકિત પ્રદેશનું ક્ષેત્રફળ શોધો. તો આની ડિટેલ આકૃતિની આ રીતે આપવામાં આવી છે. એક સૌથી પહેલા તો આપણને વૃત્તાંશ આકાર આપેલો છે. હવે આ વૃત્તાંશ આકારની અંદર નામ આપેલું છે A, O અને B. એક અહીં વૃત્તાંશનું નામ આપણે Q પણ દર્શાવશું, કારણ કે OAQB એવી રીતે વૃત્તાંશનું નામ આપેલું છે. અહીંયા આગળ વચ્ચે એક અર્ધ વર્તુળ કરેલું છે. તો આ અર્ધ વર્તુળની જે ડિટેલ છે એ સિવાયનો ભાગ છે એ રેખાંકિત કરેલો છે. અહીંયા આગળ આપણને વ્યાસ આપેલો છે, અહીંયા C અને અહીંયા D. આ રીતે નામ આપેલા છે. આકૃતિની અંદર 14 સેન્ટીમીટર આપણને ત્રિજ્યા આપેલી છે અને રેખાંકિત ભાગ તો આ રીતે ડિટેલ છે એ આપણને આપવામાં આવી છે. હવે આ ડિટેલ ઉપરથી આપણે ક્ષેત્રફળ મેળવશું. કઈ રીતે ક્ષેત્રફળ મળે એની ગણતરી પહેલા મૌખિક આપણે સમજી લઈએ. ચોખ્ખું અહીંયા દેખાય છે કે આપણી પાસે અહીંયા વૃત્તાંશ આપવામાં આવ્યો છે.
વૃતાંશની અંદર થીટા તરીકે 90 અંશ લેવાના છે. તો શરૂઆત ત્યાંથી જ કરીએ. વૃતાંશ OAQB માટે તો આ વૃતાંશની અંદર થીટા અને ત્રિજ્યા આપણે લખી નાખીએ. થીટા છે 90 અંશ અને r આપેલો છે 14 સેમી. તો લઘુ વૃતાંશ OAQB નું ક્ષેત્રફળ બરાબર પાઈ r સ્ક્વેર થીટા છેદમાં 360 અંશ. પાઈ ની કિંમત આપણી પાસે અવેલેબલ નથી તો 22/7. r ની કિંમત 14 આપેલી છે. થીટા એટલે 90 અને અહીંયા આગળ લખશું 360. તો છેદ ઉડાડીએ આપણે આના. 7 2 14 અને 9 4 36. આ 9 4 36. આગળ ફરીથી લખીએ 22 × 2 એને ગુણ્યા 14 છેદમાં 4 આપ્યા છે એના બે ભાગ પાડી નાખીએ. 2 2 4. તો આ કટ થઈ ગયા. આ 2 7 14. તો આપણને આન્સર મળે છે 22 × 7 એટલે 154 સેમી સ્ક્વેર. આ સંપૂર્ણ વૃતાંશ જે ચતુર્થાંશ આપેલો છે એનું ક્ષેત્રફળ આપણને મળ્યું. ત્યાર પછી આપણે OB વ્યાસવાળા અર્ધવર્તુળની ડિટેલ જોઈએ. તો આની જેમ આપણે હેડિંગ આપશું OB વ્યાસવાળું અર્ધવર્તુળ. તો અર્ધવર્તુળની ગણતરી કરતી વખતે આપણે કમ્પલસરી ત્રિજ્યા લેવી પડે. તો ત્રિજ્યા લેવા માટે આપણે જોઈએ તો અહીંયા આગળ આપણા વર્તુળનો વ્યાસ OB થાય છે. તો ત્રિજ્યા એની અડધી કરવાની રહે. તો r ની કિંમત આપણે 7 સેમી લેવાની થાય. તો d બરાબર 14 સેમી. તો r બરાબર આપણને 7 સેમી મળે. તો અર્ધ વર્તુળનું ક્ષેત્રફળ બરાબર પાઈ r સ્ક્વેર છેદમાં 2. પાઈ ની કિંમત 22/7. r સ્ક્વેર એટલે 7 × 7 છેદમાં આપણે લેશું 2. છેદ ઉડાડીએ આપણે તો 7 7 કટ થઈ જાય. 11 11 7 77. તો 77 સેન્ટીમીટર સ્ક્વેર છે એ આપણને મળ્યા. હવે રેખાંકિત ભાગનું ક્ષેત્રફળ એટલે ફાઇનલ આન્સર. તો રેખાંકિત ભાગનું ક્ષેત્રફળ બંનેના જવાબ માઈનસ કરશું આપણે. 154 માંથી 177 આપણે બાદ કરવાના રહેશે. તો 154 - 77. 14 માંથી 7 જશે તો 7. અહીંયા આગળ 14 વધે છે પાછા એટલે ફરીથી આપણને મળે 7. તો 77 સેમી સ્ક્વેર છે એ આપણને ફાઇનલ આન્સર મળે. તો આ રીતે આકૃતિ તો થોડી ઘણી જ ફરતી હોય છે. ગણતરી તો લગભગ સેમ ટુ સેમ રહે છે કારણ કે મોટા ભાગની ગણતરીઓ છે વૃતાંશ, ત્રિકોણ, અર્ધવર્તુળ અને વર્તુળ આ ચાર આકારોની અંદર જ સમાઈ જાય છે. તો કોઈ પણ દાખલાઓ છે એ બને ત્યાં સુધી ડાયરેક્ટ છોડી નહીં દેવાના. સૌથી પહેલા વિચારવાનું કે આની અંદર કયા આકાર આપણને આપવામાં આવ્યા છે, કા બાદબાકી થતી હોય અથવા તો સરવાળો થતો હોય. વધારે આ પ્રકારના દાખલાઓની અંદર કાંઈ અઘરું કંઈ પૂછી શકે નહીં. અહીંયા સુધી રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે એક્સ્ટ્રા દાખલા અને હેતુલક્ષી પ્રશ્નો જોશું.